હિમાચલમાં 107 રસ્તાઓ બંધ. યુપીના પ્રયાગરાજ ગંગા યમુનામાં પૂર. સંગમ ઘાટ ડૂબી ગયો. 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. દેશમાં કેટલીક જગ્યાએ ભારે અને વચ્ચે વરસાદ ચાલુ છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ 107 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ચંબામાં ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. સિમલા હવામાન વિભાગે બુધવાર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા યમુનામાં પૂર આવ્યું છે. સંગમ ઘાટ ડૂબી ગયો છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી 4 દિવસ સુધી હવામાન આવું જ રહેશે. 48 કલાકમાં તાપમાનમાં વધારો કે ઘટાડો થશે નહીં. આ તરફ મધ્યપ્રદેશના ઉજ્જૈન, નર્મદાપુરમ, નરસિંહમાં સોમવારે તાપમાન 34 ડિગ્રીને પાર કરી ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 21 અને 22 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે મંગળવારે 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, બિહાર, છત્તીસગઢ અને યુપીમાં આગામી થોડા દિવસોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે. દેશમાં ચોમાસાની સિઝનનો અડધાથી વધુ સમય પસાર થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધી સામાન્ય વરસાદ થયો છે. 1 જૂન 19 ઓગસ્ટ સુધી દેશમાં સામાન્ય રીતે 603.9 મિલીમીટર વરસાદ પડ્યો છે. આ વખતે 627 મિલીમીટર વરસાદ થયો છે, જે સામાન્ય કરતાં 4% વધુ છે. તમિલનાડુમાં સામાન્ય કરતાં 84% વધુ વરસાદ થયો છે. રાજસ્થાનમાં 40% વરસાદ થયો છે. ગોવા, સિક્કિમ, આંધ્ર, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે. 15 રાજ્યોમાં સામાન્ય વરસાદ થયો છે અને પંજાબ, બિહાર સહિત 5 રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.